એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરના કાલાઘોડા સ્થિત પંચમુખી હનુમાનજી મંદિરમાં દર્શન કર્યા બાદ ડોક્ટર હેમાંગ જોશી પહોંચ્યા ઇસ્કોન મંદિર। શહેર અધ્યક્ષ, પૂર્વ પ્રદેશ મહામંત્રી, પ્રભારી મહામંત્રી, ધારાસભ્ય હાજર, નગરસેવકો, ભાજપના કાર્યકરો, હોદ્દેદારો પણ જોડાયા। તમામ રાજકીય અગ્રણીઓએ ઇસ્કોન મંદિર ખાતે ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા। અગ્રણીઓ સાથે તીવ્ર ગરમીમાં ડોક્ટર હેમાંગ જોશી કલેક્ટર કચેરી જવા નીકળ્યા। કુંવારિકાઓ કળશ લઈ પદયાત્રામાં જોડાઈ। રૂટ પર ઠેર ઠેર સ્વાગત કરાયું। હેમાંગ જોશીની પદયાત્રામાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાયા। યાત્રાનું કવરેજ કરી રહેલા પત્રકારો પૈકી એક પત્રકારને ધક્કો વાગતા પડ્યા। હેમાંગ જોશીની પદયાત્રામાં નર્સિંગ તબીબી સ્ટાફ જોડાયો। આજે તીવ્ર ગરમીનો અનુભવ, મેડિકલ સ્ટુડન્ટને ચક્કર આવતા સારવાર માટે ખસેડાય। ડોક્ટર હેમાંગ જોશીએ 12:39 કલાકના વિજયી મુહૂર્તમાં વર્તમાન સાંસદ, દંડક ધારાસભ્ય અને પ્રભારીની હાજરીમાં ફોર્મ ભરી ચૂંટણી અધિકારીને સુપરત કર્યું। ડોક્ટર હેમાંગ જોશી વિજયી મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી બહાર આવતા મહિલા મોરચાની બહેનોએ લાલજી ભગવાન સાથે હાજર રહી શુભ શુકન કરાવ્યા। ડોક્ટર હેમાંગ જોશીના ડમી ઉમેદવારના સસ્પેન્સ પરથી પડદો ઉચકાયો। ચૂંટણી એજન્ટ મેહુલ લાખાણીએ ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું। રિપોર્ટર આશીષ ન્યાતી, NN ન્યૂઝ, વડોદરા। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ચોક્કસ આજે વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધિવત રીતે આજે મેં ફોર્મ ભર્યું છે। જે પ્રકારનો ઉન્માદ, જે પ્રકારનો ઉત્સાહ પાર્ટીના કાર્યકરોમાં જોવા મળ્યો, ઇસ્કોન મંદિરથી પગપાળા ચાલતા આવતા કલેક્ટર કચેરી સુધી આટલા ધૂમ ધખતા તડકાની અંદર પણ જે ઉત્સવ મનાવતા તમામ કાર્યકરો આવ્યા અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વની હાજરીમાં આજે 12:39 કલેક્ટરશ્રીને મેં ફોર્મ સુપરત કર્યું છે। ફરી એકવાર હું આપ સૌના માધ્યમથી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, અમિતભાઈ શાહજી, JP નડ્ડાજી, આપણા મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્ર પટેલજી, આપણા CR પાટીલ સાહેબ, રત્નાકરજી અને તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને ફરી એકવાર વડોદરાની જનતાનો પણ હું આભાર માનું છું કે જે પ્રકારે આટલા દિવસથી આપ મને જે સન્માન સત્કાર આપી રહ્યા છો, આવનારા 20 દિવસોમાં પણ એટલો જ પ્રેમ અને ઉષ્મા મારા ઉપર રાખજો અને મને એવી શક્તિ આપજો કે વડોદરાની સેવા હું અવિરત કરી શકું।